हेलो फ्रेंड्स, ग्रामर मास्टर चैनल में आपનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત અહેમદ તવાણી। મિત્રો, ફરીથી આપના માટે હું ઇંગ્લિશ ગ્રામરનો એક જબરજસ્ત ટોપિક લઈને આવ્યો છું અને આ ટોપિક છે પ્રોનાઉન્સ। મિત્રો, પ્રોનાઉન્સ વિશે હું તમને આ વિડીયોની અંદર સ્ટેપ બાય સ્ટેપ દરેક મુદ્દાઓ શીખવવાનો છે। તો મિત્રો, જો તમે આ વિડીયો છે એના દ્વારા દરેક વસ્તુ શીખવા માંગતા હોય તો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આ વિડીયોની અંદર દરેક પ્રકારો છે, રૂલ્સ છે, એના એક્ઝામ્પલ છે, એનો ઉપયોગ ક્યાં છે અને વિડીયોના અંતે હું તમને શોર્ટ કી પણ આપવાનો છે, જેના દ્વારા તમે આખો વિડીયો છે એ જોઈ અને તમે આ પ્રોનાઉન્સનો ટોપિક છે એ પરમેનન્ટ સુધી તમારું સોલ્યુશન થઈ જશે અને તમારે જે પણ ક્વેરી હોય કે કોઈ પ્રશ્ન હોય તો એનું સોલ્યુશન માત્ર ને માત્ર એક જ વિડીયોમાં કાયમી માટે પરમેનન્ટ સુધી આ પ્રોનાઉન્સનું સોલ્યુશન કરવા માંગતા હોય ને આ મુદ્દો શીખવા માંગતા હોય તો મિત્રો આ વિડીયો તમે અંત સુધી જોશો। મને લાગે છે કે તમે રેડી છો। આર યુ રેડી? યસ, લેટ્સ સ્ટાર્ટ ધ વિડીયો। મિત્રો, હવે પ્રોનાઉન્સ એટલે શું આપણે સમજવું ખૂબ જ જરૂરી છે। તો આપણે જોઈએ પ્રોનાઉન્સ એટલે શું। આ જે વસ્તુ છે, ટોપિક છે પ્રોનાઉન્સ, એ આપણે સમજવો ખૂબ જ જરૂરી છે, કેમ કે પાર્ટ્સ ઓફ સ્પીચ જે ઇંગ્લિશમાં હોય છે એમાંનો આ એક ટોપિક છે પ્રોનાઉન્સ। એ પ્રોનાઉન્સ એટલે શું, તો આપણે સાદી અને સરળ ભાષામાં જો હું તમને સમજાવું તો એમ કહી શકાય કે પ્રોનાઉન્સ એટલે કોઈ પણ વ્યક્તિનું નામ હોય અને એ નામની જગ્યાએ આપણે જે સર્વનામ વાપરવું પડે છે જેને ઇંગ્લિશમાં પ્રોનાઉન્સ કહેવાય છે। આપણે સમજી લો કે તમે કોઈ સ્કૂલમાં ભણો છો અને તમારા ટીચર એમ કહે છે કે તમારા ફ્રેન્ડ વિશે 4 થી 5 વાક્ય તમે લખો। તો મિત્રો, આપણે 4 થી 5 વાક્ય આપણા ફ્રેન્ડ વિશે લખીએ તો એમાં ફ્રેન્ડ્સનું નામ આવશે। બોર્ડ ઉપર આપણે જોઈએ, દાખલા તરીકે આપણે અહીંયા લખીએ કે પ્રકાશ ઇઝ માય ફ્રેન્ડ। પ્રકાશ is hardworking boy। hardworking boy। Prakash is intelligent boy। Prakash is good looking boy। મિત્રો, આ 4 વાક્ય છે તો આપણે સમજીએ કે પ્રકાશ ઇઝ માય ફ્રેન્ડ, પ્રકાશ ઇઝ હાર્ડ વર્કિંગ બોય, પ્રકાશ ઇઝ ઇન્ટેલિજન્ટ બોય અને પ્રકાશ ઇઝ ગુડ લુકિંગ બોય। તો મિત્રો, 4 વાક્ય આપણે ફ્રેન્ડ્સ વિશે લખ્યા છે, એક એક્ઝામ્પલ આપણે જોઈએ છે। તો હવે આની અંદર આપણે અહીંયા શરૂઆતમાં જોયું કે પ્રકાશ, બીજામાં પ્રકાશ, ત્રીજામાં પ્રકાશ, ચોથામાં પ્રકાશ। તો આ જે શબ્દ છે કોઈ પણ નર જાતિ હોય કે નારી જાતિ હોય કે નાની અંદર જાતિ હોય, આ જે નામ છે એ વારંવાર રિપીટ કરવા પડે છે તો એ બોરિંગ લાગે છે। એટલા માટે જ ઇંગ્લિશ ગ્રામરમાં સરસ મજાનો એક રૂલ્સ છે, સરસ મજાનો એક ટોપિક છે અને એ ટોપિકનું નામ છે પ્રોનાઉન્સ। એટલે કે નામને બદલે વપરાતા શબ્દને આપણે સર્વનામ કહીએ છીએ। વારંવાર એકનું એક નામ રિપીટ કરવું તો આપણે બોરિંગ લાગતું હોય, એ રિપીટ ના થાય એના માટે શોર્ટ નામ આપેલું છે। અને જે હોય છે, દાખલા તરીકે પુરુષ જાતિ હોય તો તેના માટે આપણે હી વાપરતા હોય, સ્ત્રી જાતિ હોય તો એના માટે આપણે સી વાપરતા હોય ને અન્ય નાન્યતર જાતિ હોય ક્વેશ્ચનની તો એના માટે આપણે ઈટ વાપરતા હોય। આ જે કંઈ આપણે આવે છે, આ નામની જગ્યાએ આપણે જે આ શબ્દો મૂકીએ છીએ એને આપણે શું કહેશું? પ્રોનાઉન્સ કહેશું। તો હવે દાખલા તરીકે આપણે જોઈએ કે અહીંયા પ્રકાશ ઇઝ માય ફ્રેન્ડ, તો એ તો બરોબર છે, પહેલી વખત જ્યારે કોઈનું નામ આવે તો એ નામ રહી છે, પણ ફરી વખત એના જ સંદર્ભમાં જ્યારે ચર્ચા કરવામાં આવે છે મિત્રો, ત્યારે એ નામ રહેતું નથી। ત્યાં આપણે શોર્ટકટમાં પ્રકાશ છોકરો છે એટલે આપણે હી યુઝ કરવો પડે, અહીંયા પણ પ્રકાશ છોકરો છે એટલે હી યુઝ કરવો પડે, અહીંયા પણ હી યુઝ કરવો પડે। મતલબ આપણે જે નામ છે એને બદલે આપણે જે શબ્દ મૂક્યો છે એને આપણે ગ્રામરની ભાષામાં સર્વનામ કહેશું અને જેને ઇંગ્લિશમાં આપણે પ્રોનાઉન્સ કહેશું। તો મિત્રો, આ સરળ બાબત છે, તમે આ શીખી ગયા છે એટલે તમને ખ્યાલ આવે। દાખલા તરીકે ગીતા ઇઝ માય સ્ટુડન્ટ। હવે અહીંયા એક વખત નામ આવ્યું છે ગીતા, ગીતા ઇઝ માય સ્ટુડન્ટ।
તો અહીંયા બરોબર છે, પણ જ્યારે આપણે પાછું લખવાનું હોય કે સી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ ગર્લ, હાર્ડ વર્કિંગ ગર્લ. હવે જો અહીંયા સી ગીતા માટે કયો શબ્દ વપરાયો છે? સી. ગર્લ છે એટલે સી આવે છે, બોયઝ હોય તો હી આવે છે. એટલે આવા અસંખ્ય ઉદાહરણો પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે કોઈ પણ નામની જગ્યાએ જે પણ શબ્દ આપણે મૂકીએ છીએ એને આપણે સર્વનામ કહેશું. તો મિત્રો આ વસ્તુ આપણે શીખી ગયા છે, તમને આનો ખ્યાલ આવી ગયો છે કે સર્વનામ કોને કહેવાય છે. હવે આપણે સર્વનામ શીખ્યા પછી આગળ આપણે એમના પ્રકાર શીખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે અલગ અલગ પ્રકારના સર્વનામ હોય છે. તો આપણે શીખશું કે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન્સ, કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન્સ. મિત્રો આ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે એક એક વસ્તુ આપણે શીખવી પડે છે અને એના પ્રકારો પણ શીખવા ખૂબ જ જરૂરી છે. તો જ આપણે ટૂંકમાં આખો વિડીયો સમજાય છે A to Z. ગમે ત્યારે ગમે તે પ્રશ્ન આવે, ગમે તે સ્ટાન્ડર્ડ હોય, જ્યારે તમે આ 5 થી 12 ધોરણમાં ભણતા હોય કે કોલેજમાં ભણતા હોય અથવા તો કોઈ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય, તો આ વિડીયો જોવાથી બધાનું સોલ્યુશન એકને એક માત્ર ને માત્ર એક જ વિડીયોની અંદર તમામ મુદ્દાનું સોલ્યુશન આવેલું છે. તો મિત્રો આ વિડીયો છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. મિત્રો હવે જે આપણે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન્સ છે એ શીખવાના છે, એટલે કે પ્રોનાઉન્સના પ્રકારો. તો એમાં પહેલો પ્રકાર આપણે આવશે પર્સનલ પ્રોનાઉન. પર્સનલ પ્રોનાઉન્સ એટલે કે વ્યક્તિવાચક. આ મુદ્દો ખાસ જોજો, પર્સનલ એટલે વ્યક્તિવાચક, બરાબર. હવે આની અંદર આપણે પેટા છે એ પેટા પ્રકાર છે એ પણ આપણે જોવા પડશે, કારણ કે પર્સનલ પ્રોનાઉન્સની અંદર પાછા ફરીથી 4 કે 5 પેટા પ્રકાર આવે છે. તો પેટા પ્રકાર પણ આપણે આની અંદર ચર્ચા કરવી પડશે. મિત્રો પહેલો પ્રકાર છે આપણે એ જોઈએ તો એ હશે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. આ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એટલે શું? તો કે એમાં કર્તાવાચક સર્વનામ હોય. કર્તાવાચક, દાખલા તરીકે આઈ, વી, યુ, હી, સી, ઇટ કે ધે. આ બધા સર્વનામો છે એ વાક્યની શરૂઆતમાં આવે છે, કર્તાને સ્થાને આવે છે. સબ્જેક્ટ એટલે અહીંયા શબ્દ થશે સબ્જેક્ટ, સબ્જેક્ટ એટલે કર્તા. તો કર્તાવાચક શરૂઆતમાં વાક્યની શરૂઆતમાં આવે તો આપણે તેને સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કહેશું છું. એ રીતના અહીંયા બીજો પ્રકાર આવશે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. મિત્રો અહીંયા ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ બીજો છે એટલે કે કર્મવાચક, કર્મવાચક સર્વનામ. હવે અહીંયા જોજો, અહીંયા સબ્જેક્ટિવ છે, અહીંયા ઓબ્જેક્ટિવ છે. મતલબ કે કર્મ, જેની અંદર કર્મની જગ્યાએ આવતા હોય એવા સર્વનામો છે એને આપણે કર્મવાચક કહેવું. અહીંયા સબ્જેક્ટ એટલે કર્તા, એટલે કર્તાવાચક સર્વનામ. એના અહીંયા આપી દીધા છે કે કેવા હોય છે સર્વનામો, કયા કયા હોય છે. એવી જ રીતના આની અંદર છે ઓબ્જેક્ટિવ સર્વનામ. ઓબ્જેક્ટિવ એટલે કે કર્મવાચક એવા સર્વનામ. તો એમાં કયા કયા આવે? તો અહીંયા જોઈએ મી, અસ, યુ, હિમ, ઇટ, ધેમ. આવા જે કંઈ સર્વનામો વાક્યને અંતે આવે છે કર્મની જગ્યાએ, તો આવા જે સર્વનામો છે એને આપણે કર્મવાચક સર્વનામ કહેશું. તો આ જે પર્સનલ પ્રોનાઉન છે એના પેટા પ્રકાર છે. એમાંનો પહેલો છે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, કર્તાની જગ્યાએ આવે છે. બીજો છે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કે કર્મની જગ્યાએ આવે છે. હવે ત્રીજો ટોપિક આપણે અહીંયા જોશું. અહીંયા આપણે ત્રીજા પ્રકાર પેટા પ્રકાર જોઈએ તો પોઝેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક વિશેષણ રૂપ સર્વનામ.
હવે આપણે જોયું પોઝેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક વિશેષણ રૂપ સર્વનામ. તો આ ત્રીજો પ્રકાર છે. પર્સનલ પ્રોનાઉન છે એમાં સબ્જેક્ટિવ, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન અને પોઝેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક વિશેષણ રૂપ સર્વનામ. તો આની અંદર આપણે હોઈ શકે માય હોય, our, your, her, his, its અને their. આવા જે સર્વનામો છે એને પોઝેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે એટલે કે સંબંધક વિશેષણ. એડજેક્ટિવ એટલે વિશેષણ રૂપ જે સર્વનામો છે એને આપણે વાક્યની અંદર આવા ક્યાંય પણ ઉપયોગ થયો હોય તો એને પોઝેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો આ જે પર્સનલ પ્રોનાઉન છે એના ટોપિક છે એની અંદર પણ આપણે જે પેટા ટોપિક છે એ પણ એક પછી એક શીખવા જરૂરી છે, કારણ કે આ જે વિડીયો છે એ તમારા માટે કોઈ પણ સ્ટાન્ડર્ડમાં હોય, કોઈ પણ એક્ઝામ હોય છે, કોઈ પણ સ્ટાન્ડર્ડમાં કે કોઈ પણ એક્ઝામ હોય એની તૈયારી માટે માત્ર આ વિડીયો તમે જોશો તો દરેક પ્રકારના આ જે પ્રોનાઉન્સ છે એના પેટા પ્રોનાઉન્સ છે એ કઈ રીતના યુઝ કરવા અને કયા કયા પ્રોનાઉન્સ એટલે કે સર્વનામો એમાં આવી શકે એ તમને આ વિડીયો દ્વારા ખ્યાલ આવશે. તો મિત્રો ફરીથી કહું છું, વિડીયો અંત સુધી જોજો. હવે અહીંયા આવશે એના પછીનો ચોથા નંબરનો પ્રોનાઉન્સ. હવે ચોથા પ્રકારમાં આવશે, પેટા પ્રકારમાં આવશે પોઝેસિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામ. હવે આની અંદર આપણે જોઈએ તો માઇન, હર્સ, yours, ours, theirs. આવા જે કંઈ સર્વનામો છે આ ટાઈપના એ જેટલા પણ સર્વનામો આવે છે એ મોટે ભાગે આપણે પોઝેસિવ પ્રોનાઉન્સની અંદર આવે છે કે સંબંધક સર્વનામો એની સાથે જ કર્તાની સાથે સંબંધ ધરાવતા હોય છે. દાખલા તરીકે આ બુક મારી છે, ધીસ બુક ઇઝ માઇન. એટલે કે આ ટાઈપના જે સર્વનામો છે એ કેમાં આવતા હોય? પોઝેસિવ. એ ખરેખર પર્સનલ પ્રોનાઉનનો પ્રકાર છે પણ પેટા પ્રકાર છે. આપણે દરેક વિડીયોની આપણે જે વિડીયો શીખીએ છીએ તો દરેક ટોપિક છે એક પછી એક આપણે શીખવા પડે છે. તો મિત્રો આનો તમારો જે મુદ્દાઓ છે એ રહી ના જાય એટલા માટે તમને શીખવાડવાનો પ્રયાસ કરું છું. મિત્રો વિડીયો થોડો લાંબો જશે પરંતુ શીખવાનો પ્રશ્ન છે, માત્ર એક લેક્ચરમાં આખા ટોપિક આપણે મિત્રો શીખવા પડશે, આખા પ્રકાર શીખવા પડશે. એટલા માટે તમે વિડીયો છે અંત સુધી જોજો અને આ વિડીયોનો પૂરેપૂરો લાભ ઉઠાવજો. હવે આના પછી આવશે લાસ્ટમાં એક જે પેટા પ્રકાર છે એ આવશે. હવે મિત્રો અહીંયા આવશે આપણો પાંચમો ટોપિક આવશે, બરાબર જોજો. રિફ્લેક્સિવ અથવા તો ઇમ્ફેસિસ પ્રોનાઉન. હવે રિફ્લેક્સિવ અથવા તો ઇમ્ફેટિક પ્રોનાઉન્સ એટલે કે સ્વવાચક અથવા તો સૂચક. હવે આની અંદર અહીંયા આવશે આપણે માય સેલ્ફ, હર સેલ્ફ, યોર સેલ્ફ. મિત્રો આ સેલ્ફ વાળા જે વાક્ય પાછળ લાગવાથી આવે છે અને એવા જે કંઈ સર્વનામો આવે છે એને આપણે રિફ્લેક્સિવ અથવા તો ઇમ્ફેટિક પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. તો હવે આપણે આ આખો ટોપિક છે આ પર્સનલ પ્રોનાઉન છે એમાં જોયું છે પર્સનલ પ્રોનાઉનના સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પોસેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન્સ, પોઝેસિવ પ્રોનાઉન્સ અને રિફ્લેક્સિવ અથવા તો ઇમ્ફેટિક પ્રોનાઉન્સ છે. આ 5 ટોપિક છે આની અંદર આપણે જોયા છે. તો આના ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે આ પ્રકાર છે એમાં કયા કયા સર્વનામો હોઈ શકે છે. મિત્રો હવે આપણે આગળ થોડુંક આ જ જે પ્રકાર છે એનું જોઈએ તો આપણે ખ્યાલ આવે છે કે કઈ રીતના તે વપરાય છે. દાખલા તરીકે આપણે જોઈએ મિત્રો, અહીંયા ખાલી તમારી હાઇલાઇટ માટે તમને સમજાવી દઉં છું કે અહીંયા 3 પ્રકારના પુરુષો છે. એ પુરુષો એકવચન બહુવચનમાં હોઈ શકે. 7 તમારા માટે ખૂબ જ ઉપયોગ થવાનો છે. ફરી વખત તમને એક વખત સમજાવી દો. આ છે એકવચન અને બહુવચન. હવે અહીંયા ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ, તો એમાં શું આવે? આઈ. અહીંયા આવે વી બહુવચનમાં.
બીજો પુરુષ, અહીંયા આવે યુ, અહીંયા પણ આવે યુ. ત્રીજો પુરુષ તો અહીંયા શી, અહીંયા હી અને અહીંયા ઇટ, એમ અહીંયા ધે. હવે જે આ ત્રણ પુરુષો છે, ફર્સ્ટ પર્સન, સેકન્ડ પર્સન અને થર્ડ પર્સન, મિત્રો આ છે એ એના ઉપરથી જ બધા પ્રોનાઉન છે. આઈ, મી, માય, માય સેલ્ફ, વી, અસ, અવર સેલ્ફ, યુ, યોર, યોર સેલ્ફ, સી, હર સેલ્ફ, હી, હિમ, હિઝ, ઇટ્સ, ધે, ધેમ સેલ્ફ. ટોટલ પ્રોનાઉન છે એ આ ચાર્ટ ઉપરથી જ બને છે. એક વચન, બહુવચન, આ કોઠો છે એના ઉપરથી જ બને છે. આ ફર્સ્ટ પર્સનની અંદર આઈ અને વી આવે છે, સેકન્ડ પર્સનની અંદર યુ ને યુ આવે છે, થર્ડ પર્સનમાં હી, સી, ઇટ અને ધે આવે છે. પછી આના જે પ્રોનાઉન છે આઈ, મી, માય, વી, અસ, અવર, એમ આખા પ્રોનાઉન્સ આપેલા છે. એ એક પછી એક તમે કોઠો તમારે તૈયાર કરવો પડશે અને આ રીતના દરેક પ્રોનાઉન્સ છે આપણે એક પછી એક શીખશું. તો આ ટોપિક શીખ્યા પછી આપણને ખ્યાલ આવે છે કે આ જે પર્સનલ પ્રોનાઉન છે એ ખૂબ જ મહત્વનો છે. ત્યાર પછી આપણો બીજા નંબરનો પ્રોનાઉન્સ આવશે, બીજો પ્રકાર છે એ આપણે શીખશું. હવે બીજો જે પ્રકાર છે એ આપણે જોઈએ તો એમાં આવશે રિફ્લેક્સિવ પ્રોનાઉન. અથવા તો એને ઇમ્ફેટિક પ્રોનાઉન્સ. મિત્રો આ ઇમ્ફેટિક પણ કહેવાય છે અને રિફ્લેક્ટિવ પણ કહેવાય છે. સ્વવાચક અને ભારસૂચક. આમાં ભાર આવે છે, આમાં સ્વવાચક. આ બંને છે એ સર્વનામો છે. એ સર્વનામનો નાઉનનો પ્રકાર છે, પ્રોનાઉનનો પ્રકાર છે. એટલા માટે એને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ અથવા તો ઇમ્ફેટિક પ્રોનાઉન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રોનાઉનની અંદર આપણે જોઈએ તો માય સેલ્ફ, હર સેલ્ફ, યોર સેલ્ફ, અવર સેલ્ફ, ધેર સેલ્ફ, આવા અનેક પ્રકારના સર્વનામો આની અંદર આપણે ઉપયોગ કરી શકતા હોય છે. હવે આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે કે દાખલા તરીકે આઈ હોય તો એનું માય સેલ્ફ થઈ જાય છે. અહીંયા વી હોય તો અવર સેલ્ફ કરવાનું, બહુવચન છે એટલા માટે સેલ્ફ ને સેલ્ફ થઈ જાય છે, અહીંયા સેલ્ફ થઈ જાય છે. યુ છે તો એનું યોર સેલ્ફ થઈ જાય છે. અહીંયા યુ છે, આ એક વચનમાં યુ વપરાણું છે, અહીંયા બહુવચનમાં, એટલે અહીંયા આવશે યોર સેલ્ફ, યોર સેલ્ફ. એમ અહીંયા આવશે હી તો હિમ સેલ્ફ. અહીંયા આવશે સી તો અહીંયા આવશે હર સેલ્ફ. અહીંયા આવશે ઈટ તો અહીંયા આવશે ઇટ સેલ્ફ. એવી રીતના અહીંયા આવશે ધે તો અહીંયા આવશે ધેમ સેલ્ફ, ધેમ સેલ્ફ. મિત્રો ધ્યાન રાખજો, બહુવચન હોય તો એમાં સેલ્ફ શબ્દ યુઝ કરવાનો છે અને એક વચનના કોઈ પણ હોય તો એની અંદર સેલ્ફ શબ્દ યુઝ કરવાનો છે. તો આઈ નું માય સેલ્ફ થઈ જાય છે, વી નું અવર સેલ્ફ થઈ જાય છે, યુ નું યોર સેલ્ફ થઈ જાય એક વચનમાં હોય ત્યારે. આઈ યુ છે તો યોર સેલ્ફ થઈ જાય છે. સી નું હર સેલ્ફ હિમસેલ્ફ થઈ જાય છે, હીનું હિમસેલ્ફ થઈ જાય છે, સીનું હર સેલ્ફ થાય ને ઇટનું ઇટ સેલ્ફ થાય, યુ ધેનું ધેમ સેલ્ફ થાય છે. તો આ જે વાક્યો છે, આ જે સર્વનામો છે એ તમે જોઈ લીધું કે ભાર દર્શાવે છે. આ કામ મેં, આઈ ડુ ધીસ વર્ક માય સેલ્ફ, આઈ ડીડ ધીસ વર્ક માય સેલ્ફ, મેં પોતે આ કામ કર્યું છે. આઈ ડીડ, એક એક્ઝામ્પલ આપું, આઈ ડીડ ધીસ વર્ક માય સેલ્ફ. હવે અહીંયા જો તમે કર્તા અને કર્મ બંને એક જ હોય ત્યારે આ રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ અથવા તો ઇમ્ફેટિક પ્રોનાઉન્સનો આપણે યુઝ કરતા હોય છે. ફરીથી તમને રિમાઇન્ડ કરાવી દઉં છું, યાદ રાખજો, કર્તા અને જે કર્મ છે એ એક જ હોય છે.
અને જ્યારે પ્રોનાઉન્સનો ઉપયોગ કરવામાં આવે છે એટલે કે સર્વનામ વાપરવાના હોય છે. તો મિત્રો યાદ રાખવાનું છે કે આની અંદર દાખલા તરીકે તમને ઉદાહરણ ઉપરથી ખ્યાલ આવશે કે આઈ ડીડ, મેં કાર્ય કર્યું, આઈ ડીડ ધીસ વર્ક, આ કામ મેં કર્યું છે. કેને? માય સેલ્ફ, તો હું પોતે જ છે, કોઈ કઈ અન્ય વ્યક્તિએ કરેલું નથી. અને આઈ કરતા થયો, માય સેલ્ફ છે એ શું થયું છે? તો કે એ સ્વવાચક છે, સર્વનામ છે. પોતે પોતાની રીતે જ બોલે છે કે ભાઈ મેં આ કામ કર્યું છું, કરતા પણ છે અને પોતે પોતાની રીતે સ્વવાચક રીતે બોલે છે કે આ કાર્ય મેં કર્યું છે. એટલા માટે આવા સર્વનામો જો કોઈ પણ હોય તો એને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સ કહેવાશે અથવા તો ઇમ્ફેટિક પ્રોનાઉન્સ તરીકે આપણે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ પ્રોનાઉન્સનો આપણે બીજો ટોપિક છે, બીજો પ્રકાર છે એ શીખ્યા છે. ત્યાર પછી જે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન્સ છે એનો ત્રીજો પ્રકાર આપણે શીખવાના છે. તો હવે એના પછી આવશે આપણો ત્રીજા પ્રકારનો પ્રોનાઉન્સ. હવે જે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન્સ છે એમાંથી ત્રીજો પ્રોનાઉન છે પોઝેસિવ પ્રોનાઉન્સ. સંબંધદર્શક પ્રોનાઉન્સ, સર્વનામ. મિત્રો આ ટોપિક પણ ખૂબ જ મહત્વનો છે કારણ કે એક જે પ્રોનાઉન્સના પ્રકાર છે એમાંનો ત્રીજો ટોપિક આપણા માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે. હવે આ પ્રોઝેસિવ પ્રોનાઉન્સ છે એને આપણે બે રીતના ચેક કરીએ તો આપણે ખ્યાલ આવે. દાખલા તરીકે અહીંયા જોઈએ ઉદાહરણ સાથે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન્સ. હવે અહીંયા આપણે જોઈએ તો આની અંદર આવશે માય, અવર, યોર, હર, હિઝ, ધેર આવા છે. અને આ છે નામની આગળ આવે. કેની આગળ આવે? હંમેશા નામની આગળ આવે. હંમેશા નામની આગળ આવે. દાખલા તરીકે ધીસ ઇઝ માય બુક. આપણે જોયું છે આના બે વિભાગ પાડી દઈએ, પોઝેસિવ એડજેક્ટિવ છે ને પોઝેસિવ પ્રોનાઉન છે. પોઝેસિવ એડજેક્ટિવ પ્રોનાઉન કેવા હોય છે? તો એમાં આ રીતના માય, અવર, યોર, હર, હિઝ, ધેર એવા હંમેશા નામને આગળ આવે છે. અને આવા પ્રોનાઉન્સ છે એ આપણે ઉદાહરણ દાખલા તરીકે જોઈએ તો ખ્યાલ આવે. ધીસ ઇઝ માય બુક, તો આ નામ છે. નામની આગળ આમાંનું કોઈ પણ સર્વનામ આ રીતના આપણે યુઝ કરી શકતા હોય છે. તો એને પોઝેસિવ એડજેક્ટિવ તેનો એક પ્રકાર છે એ વિભાગમાં આપણે આપવામાં આવે છે. અને આ વિભાગની અંદર આવે પોઝેસિવ પ્રોનાઉન્સમાં આવે છે માઇન, હર્સ, યોર્સ વગેરે વગેરે. આવા જે પણ જે પ્રોનાઉન્સ છે એ આ પોઝેસિવ પ્રોનાઉન્સની અંદર આવે છે. દાખલા તરીકે અને આ છે હંમેશા એકલો આવે, હંમેશા એકલું આવે છે. આ સર્વનામ કોઈની સાથે, જેમ આ સર્વનામ છે એ નામની આગળ આવે છે, આપણે અહીંયા ઉલ્લેખ કરીને કીધું છે. પોઝેસિવ એડજેક્ટિવની અંદર આ સર્વનામો છે એ નામની આગળ આવે છે. દાખલા તરીકે નામ છે તો તેની આગળ આવે છે અને હંમેશા એકલું આવે છે. આવા સર્વનામો છે એ કોઈ નામની આગળ આવતા નથી. આવા સર્વનામો છે હંમેશા છેલ્લે હોય છે. દાખલા તરીકે આ જ ઉદાહરણ લઈએ તો આપણે ખ્યાલ આવે ધીસ બુક ઇઝ માઇન. અહીંયા જો અહીંયા નામની આગળ આવે છે, અહીંયા એકલો આવે છે. તો મિત્રો આ ખ્યાલ આવ્યો છે કે પોઝેસિવ પ્રોનાઉન્સ છે અથવા તો પોઝેસિવ પ્રોનાઉન્સની અંદર જે કંઈ એના વિભાગ પડેલા છે પોઝેસિવ એડજેક્ટિવ અને પોઝેસિવ પ્રોનાઉન્સથી કયા કયા સર્વનામો કઈ કઈ રીતના આવે છે, તેનો ઉપયોગ કઈ રીતના થાય છે, તે આપણે આ ત્રીજા પ્રકારની અંદર શીખાશે. મિત્રો આના પછી હવે આપણે આપણા માટે આ જે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન છે એનો ચોથો પ્રકાર આપણે શીખવાના છે. મિત્રો સરસ રીતે આપણે એક પછી એક ટોપિક જે પ્રકાર છે એ શીખી રહ્યા છે. હવે 4 નંબરનો જે કે નંબર 4 એ પ્રકાર છે એ આપણે શીખવાના છે. હવે આપણે ચોથા નંબરનું પ્રોનાઉન જોઈએ તો
ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ એટલે દર્શક કે સૂચક। મિત્રો આ ટોપિક જે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન્સ છે એમાંથી ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ છે એ પણ સરસ મજાનો છે, કારણ કે આ ટોપિકની અંદર તમે ખાલી થોડું ધ્યાન આપશો તો ફટાફટ સમજાઈ જશે। હવે આની અંદર આપણે કોઈ પણ નજીકની વસ્તુ કે દૂરની વસ્તુનો નિર્દેશ કરવા માટે અથવા તો સૂચક કરવા માટે અહીંયા આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનો આપણે ઉપયોગ કરતા હોય છે। આપણી પાસે આ 4 પ્રકારના ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન છે, તો આપણે જોઈએ દાખલા તરીકે ધીસ, તો આ ધીસ છે અને એનું બહુવચન થાય છે ધીસ। એવી રીતના એક ધેટ છે, એનું બહુવચન થાય છે ધોજ। તો આ 4 જે પ્રોનાઉન છે એને આપણે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનના વિભાગમાં મૂકવામાં આવશે। દાખલા તરીકે ધીસ ઇઝ માય બુક કહેવામાં આવે છે નિર્દેશ કરીને નજીકની એક વચનની વસ્તુ, બરાબર સાંભળજો મિત્રો, નજીકની એક વચનની વસ્તુ હોય અને એનો નિર્દેશ કરવો હોય। દાખલા તરીકે ત્યાં બુક પડી છે તો ઈશારો કરીને કહેવાનું કે ધીસ ઇઝ માય બુક, આ મારી બુક છે। હવે અહીંયા માય બુક શબ્દ છે એ બતાડે છે કોણ, તો કે આ ધીસ। ધીસ છે એ એક વચનની વસ્તુનો નિર્દેશ કરે છે। એવી રીતના કહેવાનું બહુવચન હોય તો આ ધીસનું બહુવચન ધીસ થાય છે, તો ધીસ આર માય બુક્સ। અહીંયા જોજો આ એક વચનમાં આ રીતના ધીસ આવે। જ્યારે એનું આપણે બહુવચન કરવાનું હોય ત્યારે આપણે શું કરવું પડે છે, તો કે આ ધીસમાંથી આ ધીસ આ રીતના લખાય। અહીંયા જો એક વચનમાં નજીકની વસ્તુ દર્શાવવા માટે નિર્દેશ કરીને કહેવું પડે કે ધીસ ઇઝ માય બુક, આ મારું બુક છે, ધીસ ઇઝ માય બુક। તો ધીસ આર માય બુક્સ, તો એક વચનમાં બહુવચનમાં। એવી રીતના દૂરની વસ્તુનો નિર્દેશ કરવાનું હોય, નજીકમાં ધીસ વપરાય છે, દૂરની વસ્તુ હોય તો તેના માટે આપણે ધેટ યુઝ કરતા હોય છે। દાખલા તરીકે ધેટ ઇઝ માય બુક। હવે પહેલી મારી બુક છે, નજીક નહીં, દૂરની વસ્તુનો નિર્દેશ કરવા માટે કહે છે કે પહેલી જે છે તે મારી બુક છે, એટલે એક વચન માટે આપણે અહીંયા ધેટ વાપરીએ છીએ। અને એવી જ રીતના એનું પણ બહુવચન કરવું હોય ને દૂરની વસ્તુ બતાડવું હોય તો આપણે એનો ધેટનું શું થઈ જાય, ધોજ, તો ધોજ આર માય બુક્સ। તો અહીંયા બુક્સનો નિર્દેશ કરે છે, અહીંયા ધોષ થઈ ગયો છે। મિત્રો ફરી વખત સમજજો કે ડેમોન્સ્ટ્રેશન પ્રોનાઉન્સની અંદર દર્શક અથવા સૂચક તરીકે આ 4 પ્રોનાઉન્સ વપરાય છે। એમાં ધીસ અને ધીસ એ નજીકની વસ્તુ એક વચનની દર્શાવવા માટે, અને એનું ધીસ છે બહુવચનની નજીકની વસ્તુ દર્શાવવા માટે। એવી રીતના ધેટ છે એ દૂરની એક વચનની વસ્તુ દર્શાવવા માટે, અને ધોષ છે એ દૂરની બહુવચનની વસ્તુ દર્શાવવા માટે વપરાય છે। તો મિત્રો આ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ છે એ આપણો ટોપિક છે, એ આપણે શીખા। ત્યાર પછી આના પછીનો જે ચોથા પ્રકારનો 5મા પ્રકારનો જે પ્રકાર છે એ પણ આપણે શીખવાનો છે। તો આની અંદર કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન્સના જે પ્રકાર છે એ નંબર 5 આપણે શીખવાના છે। મિત્રો હવે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન્સનો 5મા નંબર એટલે કે 5 નંબરનો પ્રકાર છે આપણે જોઈએ તો ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ। ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ એટલે કે પ્રશ્નવાચક સર્વનામ। આ ટોપિક પણ ખૂબ જ મહત્વનો છે અને આ જનરલી રીતે આપણે બધાની અંદર યુઝ કરતા હોય છે। મિત્રો આ આપણે લખતા હોય, બોલતા હોય કે કોઈ પણ જગ્યાએ પરીક્ષાની અંદર હોય તો આ ટોપિકમાંથી આપણે ઘણું બધું શીખવું પડતું હોય અને આમાંથી પ્રશ્ન પૂછાતા હોય છે। તો મિત્રો આ ઇન્ટ્રોગેટિવનો મતલબ જ થાય છે પ્રશ્નવાચક। આપણે કોઈને પ્રશ્ન પૂછવામાં, તો એમાં આવશે whom, which, what, which, whom, which મતલબ આવા જે સર્વનામો છે એને આપણે પ્રશ્નવાચક। દાખલા તરીકે who are you, તમે કોણ છો? whom do you know, તમે કોને ઓળખો છો?
તો આવા જે પ્રશ્નવાચક છે, હુ આર યુ, હુમ ડુ યુ નો, તમે કેને ઓળખો છો, તો આવા જે કહે છે વિચ ઇઝ યોર ફેવરિટ, વિચ ઇઝ યોર ફેવરિટ ઇંગ્લિશ ગ્રામર બુક, તમારી સૌથી શ્રેષ્ઠ ગ્રામરની મતલબ કે તમારી ફેવરિટ ગ્રામરની બુક કઈ છે. તો આવા જે પ્રોનાઉન છે પ્રશ્નાર્થ, ડબલ્યુએસ ક્વેશ્ચનથી પ્રશ્ન પૂછતા હોય ને આવા જે પ્રશ્નાર્થવાળા પ્રોનાઉન છે એવા શબ્દો છે એને આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ કહેશું. તો મિત્રો આ ખ્યાલ આવે, હુ આર યુ તમે કોણ છે, હોમ ડુ યુ નો તમે કોને ઓળખો છો, વિચ ઇઝ યોર ફેવરેટ ઇંગ્લિશ ગ્રામર બુક તમારી ઇંગ્લિશ ગ્રામર બુક કઈ ફેવરેટ બુક છે. તો આવા પ્રશ્ન પૂછવા માટે, જાણકારી મેળવવા માટે, આપણે કોઈ પણ વસ્તુની જાણકારી મેળવવા માટે આવા શબ્દોથી, આવા ડબલ્યુએસ ક્વેશ્ચનના શબ્દોથી આપણે પ્રશ્ન પૂછતા હોય છે અને પ્રશ્નના જવાબદાર આપણે માહિતી મળતી હોય છે. તો આવા જે કંઈ પ્રશ્નાર્થ શબ્દો છે, ડબલ્યુએસ ક્વેશ્ચનવાળા શબ્દો છે ને આપણે એને પ્રશ્ન પૂછીએ છીએ એને આપણે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સના વિભાગમાં લઈ શકીએ છીએ. તો આવા કેટલા પ્રોનાઉન્સ છે પ્રશ્નાર્થવાળા, તમને ખ્યાલ છે, તમે અભ્યાસ કર્યો છે તો તમને ખ્યાલ હશે અને હું તમને શીખવાડું છું. તો તમારે ખાલી એના કાઇન્ડ્સ છે યાદ રાખવાના છે, એના પ્રકાર યાદ રાખવાના છે. મિત્રો આપણે વિડીયોના અંત તરફ જઈ રહ્યા છે, વિડીયો થોડો લાંબો થવાનો છે કેમ કે આમાં આ વિડીયોની અંદર હું તમારું A to Z આખો વિડીયો તમને પોઈન્ટ ટુ પોઈન્ટ અને સ્ટેપ બાય સ્ટેપ શીખવાડી રહ્યો છે, સમજાવી રહ્યો છું અને ઉદાહરણ સાથે સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. તો સોરી મિત્રો, વિડીયો થોડો લોંગ થાય પરંતુ તમારે શીખવાનું છે. એક જ લેક્ચરનો સવાલ છે, આ લેક્ચર છે એ જોયા પછી તમારો પ્રોનાઉન્સનો જે સોલ્યુશન છે એ કાયમી માટે ઓકે થઈ જશે. તો મિત્રો આ 5 નંબરના ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન્સ શીખ્યા પછી હવે આપણે જેનો પ્રકાર છે 6થા નંબરનો એટલે કે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉનનો 6 નંબરનો જે પ્રકાર છે તે તરફ આપણે જઈ રહ્યા છે. તો હવે આપણે શીખશું જે આનો પ્રકાર છે 6 નંબર તે શીખવાના છે. હવે 6થા નંબરમાં આપણે જોઈએ તો રિલેટિવ પ્રોનાઉન્સ એટલે કે સંબંધક સર્વનામ. સંબંધક સર્વનામો એટલે કે હું, whom, whose, which, that આવા જે સર્વનામો છે રિલેટિવ એટલે વાક્ય સાથે રિલેટ ધરાવે છે કે કોઈ વ્યક્તિ છે એની વાત કરે ત્યારે અન્ય વ્યક્તિની વાત થતી હોય ત્યારે એનો કોઈને કોઈ એમાં સંબંધ રહેલો છે એટલા માટે એને સંબંધક પ્રોનાઉન્સ કહેવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં રિલેટિવ. આપણે રિલેટિવ શબ્દ સાંભળતા જ આપણે યાદ આવી જાય કે રિલેટિવ એટલે આપણા કોઈ પણ સગા વહાલા, પણ અહીંયા કોઈ સંબંધ ધરાવેલો હોય, સંબંધ રહેલો હોય છે એટલા માટે આપણે તેને રિલેટિવ. હવે આવા જે પ્રોનાઉન્સ છે એ હુમ, હુ, હુમ, હુમ, હુઝ, થી આપણે બનાવી શકતા હોય છે અને કર્મની વધારે માહિતી આપણે મતલબ કે જે બોલે સાંભળનારની વધુ માહિતી બોલનાર સુધી પહોંચતી હોય છે. એનો સંબંધ સાંભળનારનો બોલનાર સુધીનો સંબંધ છે જે વ્યક્તિની વાત કરવામાં આવે એની, એટલા માટે એને સંબંધક પ્રોનાઉન્સ તરીકે કહેવામાં આવે છે. દાખલા તરીકે ધીસ ઇઝ ધ બોય હુ won the prize is my student. શું કીધું છે બરોબર સાંભળજો. ધીસ ઇઝ ધ બોય, આ એ છોકરો છે કે જેણે ઇનામ મળ્યું. એ કોણ છે? મારો સ્ટુડન્ટ છે. એટલે ક્યાંય પણ એવી ઘટના બની હોય છે, ક્યારેય પણ કોઈને ઇનામ મળે છે અથવા તો કોઈ સ્ટુડન્ટ છે એ પાસ થઈ ગયો હોય છે. આ એક સંદર્ભમાં સમજાવું છું. તો ધીસ ઇઝ ધ બોય, આ એ છોકરો છે હું કે જેણે વોન ધ પ્રાઇઝ, તેને ઇનામ મળ્યું. ઇઝ માય ફ્રેન્ડ, કોણ? સોરી, ઇઝ માય સ્ટુડન્ટ, તે મારો મિત્ર છે. તો મિત્રો આવા અનેક પ્રકારના જે પ્રોનાઉન છે એ આપણે રિલેટિવ પ્રોનાઉનના સંદર્ભમાં હું હોય, હુમ હોય, હુઝ હોય, વિચ હોય કે ધેટ હોય આવા આપણે જોઈ શકીએ છીએ. અને અત્યારે તો ખાલી એક એક ઉદાહરણ તમને આપતો જાઉં કારણ કે વિડીયો લાંબો થતો જાય છે. બાકી હું સ્પીચ કોન્ટેસ્ટમાં આના માટે હું એક્સરસાઇઝ મૂકવાનો છે જે તમારે તમારી રીતે સોલ્વ કરી
અને પછી એના જે સ્કોર છે તમારો સ્કોર કેટલો થાય તે તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને મોકલવાના છે. મિત્રો મને લાગે છે કે થોડો વિડીયો લાંબો થાય છે, પરંતુ આપણા આ ફ્યુચરનો સવાલ છે મિત્રો. આ કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન્સ છે એટલે કે એના પ્રકારો છે એ હું તમને એક પછી એક સ્પીડમાં સમજાવવાની કોશિશ કરું, જેથી કરીને તમારો સમય પણ બચે, વિડીયો થોડો શોર્ટ થાય. એટલે હું જરાક ઝડપથી તમને સમજાવવાનો કોશિશ કરું છું. તો મિત્રો વિડીયો છે અંત સુધી જોજો, કારણ કે હવે વિડીયોના અંત તરફ આપણે જઈ રહ્યા છીએ. તો હવે આ 6થા નંબરનું પ્રોનાઉન્સ આપણે શીખી લીધું છે. ત્યાર પછી આપણે આગળ જઈએ છીએ મિત્રો. હવે મિત્રો આવશે આપણું 7મા નંબરનું ઇનડેફિનેટ પ્રોનાઉન્સ એટલે કે અનિશ્ચિત સર્વનામો. હવે મિત્રો તમે જોઈ શકશો ઇનડેફિનેટ શબ્દ સાંભળતા તમને ખ્યાલ આવી જશે કે અનિશ્ચિત. આમાં કોઈ પણ વસ્તુ કે વ્યક્તિની વાત કરવામાં આવે ત્યારે એમાં નિશ્ચિતતા રહેલી નથી, એમાં અનિશ્ચિતતા રહેલી હોય છે. અને એવા સર્વનામો છે એ આ પ્રકારની અંદર આવશે. આમાં આવશે someone, somebody અને something. પછી અહીંયા આવે everyone, everybody અને everything. પછી આવે no one, nobody અને nothing. પછી આવશે some, few, several. હવે આવા જે સર્વનામો છે મિત્રો, આવા સર્વનામો છે એ આપણે ઇનડેફિનેટ પ્રોનાઉન્સની અંદર આવે છે. અને આ આપણે ઊંડાણપૂર્વક આપણે એનો અભ્યાસ કરવો પડશે. જ્યારે આપણે ઇનડેફિનેટનો આખો અલગથી વિડીયો બનાવવો હોય તો પણ આપણે જો તમે કમેન્ટમાં મને લખશો તો દરેક ટોપિકનો ડીપના વિડીયો બનાવી દે. કારણ કે એક એક ટોપિકને વધારે ડીપમાં સમજાવવા જશું તો ટોપિક છે એ સમજાતા વિડીયો ખૂબ લાંબો થઈ જશે. એટલા માટે આજે મેન એના ટોપિક છે કાઇન્ડ્સ ઓફ ધ પ્રોનાઉન્સ એટલે કે એના પ્રકારો છે. એ મેં તમને આ વિડીયો દ્વારા સમજાવવાની કોશિશ કરી હતી મિત્રો. કારણ કે નાના હજી પણ આપણે ધારીએ તો આને ડિવાઈડ કરીને આના પણ હજી નાના પ્રોનાઉન્સ છે એ આપણે અલગ કાઇન્ડ પાડી શકીએ, પરંતુ જે મેઇન કાઇન્ડ્સ હતા એના પ્રકારો હતા એ આપણે આ વિડીયોની અંદર આવરી લીધા છે મિત્રો. આ છે મેં તમને પહેલેથી આપ્યું છે, ઇન્ટ્રોડક્શન કરાવી છે કે પ્રોનાઉન્સ શું છે, પ્રોનાઉન્સ એટલે શું, ત્યાર પછીના પ્રકાર કેટલા છે, કઈ રીતના કયા પ્રોનાઉન્સ કેની અંદર આવે છે, અને એના ઉદાહરણ સાથે મેં તમને જ્યાં જરૂરિયાત પડી છે ત્યાં ઉદાહરણો સાથે સમજાવવાની કોશિશ કરી છે. અને વિડીયો થોડોક શોર્ટ કરવાની કોશિશ કરી છે, કારણ કે વિડીયો થોડો લાંબો થતો જાય છે. પરંતુ મિત્રો આ છે એ તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. હવે મિત્રો અહીંયા હું તમને ચાર્ટ આપું છું, એક્સરસાઇઝ આપું છું, એ તમારે કરવાની છે. અને તમને જેટલાને પણ જે વિડીયો જોતા હોય એને આવડે તો એ ફટાફટ એના આન્સર છે એ તમારે કમેન્ટ બોક્સની અંદર મૂકવાના છે. હવે આ જે શીટ તમારી સામે દેખાય છે એ શીટને તમે સ્ક્રીનશોટ પાડી લેશો, અને સ્ક્રીનશોટ પાડીને પછી તમે તમારા ટાઈમ ઉપર, તમારા સમય ઉપર તમે વિચારી સમજી અને પછી તમે આ જે એક્સરસાઇઝ છે એને તમે કમેન્ટ બોક્સમાં આન્સર સાથે લખજો, અને તમે ચેક કરજો કે તમને કેટલું આ વિડીયોમાંથી આવ્યું છે. મિત્રો મેં તમારા માટે એક અલગ રીતે જ વિડીયો બનાવવાની કોશિશ કરી હતી અને તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે મિત્રો બીજું કે આ પ્રોનાઉન્સ છે એની પહેલાં આપણે નાઉનનો વિડીયો પણ બનાવી નાખ્યો છે, અને આર્ટિકલના વિડીયો પણ બની ગયા છે કાઇન્ડ્સ. તો આ જે કંઈ વિડીયો છે એ પણ તમે જોજો, કારણ કે તમારા માટે બધા જ વિડીયો ઉપયોગી છે. અને જે વિદ્યાર્થી મિત્રો ટેન્સ શીખવા માંગતા હોય તો ટેન્સના વિડીયો પણ મેં બનાવેલ છે. આ તમામની લિંક છે આપણા આ જે ચેનલના ડિસ્ક્રિપ્શન બોક્સમાં રહેલી છે, તો તે ઓપન કરી અને તમે એ ચેક કરી લીજો, અને તમામ વિડીયો તમારી સમય અનુકૂળતા મુજબ જોઈ લીજો અને શીખવાનો પ્રયત્ન કરજો, કારણ કે ઇંગ્લિશ છે એ તમારા માટે ખૂબ જ જરૂરી છે. મિત્રો આ વિડીયો છે એ કોઈપણ ધોરણના વિદ્યાર્થી હોય, ધોરણ 8 થી 12 હોય કે કોલેજ હોય કે કોઈપણ કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરતા હોય તેના માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે.
મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે આ વિડીયોને ખરેખર દિલથી લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને જો નવા મિત્રો હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો થેન્ક યુ વેરી મચ.